આજના વિડીયોમાં આપણે 2 અંકની 3 અંકની અને 4 અંકની દશકાવાળી બાદબાકી શીખીશું અને એ ઉપરાંત શૂન્યોવાળી સંખ્યાઓની પણ દશકાવાળી બાદબાકી શીખીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલા તો આપણે 2 અંકની સાદી બાદબાકી જોઈ લઈએ। હવે એકમના અંકમાં જોવાનું ઉપલામાંથી નીચલું બાદ થાય। જો ઉપલી સંખ્યા મોટી હોય અને નીચલી સંખ્યા નાની હોય તો દશકાની જરૂર નહીં પડે, તો સીધી બાદબાકી થશે। 7 માંથી 6 જાય તો આવશે 1 અને 3 માંથી 2 જાય તો આવશે 1। બીજો દાખલો જોઈએ, 45 - 32। હવે ઉપર અહીંયા 5 આપેલા છે, નીચે 2 આપેલા છે, તો 5 મોટા છે ને 2 નાના છે તો બાદબાકી થઈ જશે। 5 માંથી 2 જશે તો આવશે 3 અને 4 માંથી 3 જશે તો આવશે 1। એવી જ રીતે 79 - 44। 9 માંથી 4 જશે તો આવશે 5 અને 7 માંથી 4 જશે તો આવશે 3। તો આ વાત થઈ 2 અંકની સાદી બાદબાકીની। હવે આપણે દશકાવાળી બાદબાકી જોઈએ। 62 - 28। હવે અહીંયા ઉપલામાંથી નીચલું બાદ કરશું તો 2 માંથી 8 જાય, પણ અહીંયા 2 તો નાના છે અને 8 મોટા છે તો અહીંયા બાદબાકી નહીં થાય। તો 2 છે એ 6 પાસે જશે અને 6 ને કહેશે મારી મદદ કર, તો 6 એને મદદ કરવા માટે પોતે એક સંખ્યા ઘટી જશે અને થઈ જશે 5। હવે જો અહીંયા 6 છે એટલે 5 થઈ ગયા છે। જો અહીંયા 5 હોત તો 4 થઈ જાત, 4 હોત તો 3 થઈ જાત, 3 હોત તો 2 થઈ જાત। ટૂંકમાં 1 ઘટી જશે। તો અહીંયા 6 હતા તો 1 ઘટીને થઈ ગયા છે 5 અને 2 ને આપી દીધો છે દસકો। હવે જુઓ કે 10 અને 2 બંને સાથે મળીને થઈ જશે 12, તો 2 ની ઉપર આવી જશે 12। હવે આપણે 12 માંથી 8 બાદ કરવાના। 12 માંથી 8 જાય તો આવશે 4 અને આગળ જુઓ, આગળ 6 નથી તો 6 ઘટીને 5 થઈ ગયા છે, તો 5 માંથી 2 બાદ કરવાના। 5 માંથી 2 જાય તો આવશે 3। બીજો દાખલો જોઈએ, વધુ ખબર પડશે। 28 - 19। હવે ઉપલામાંથી નીચલું બાદ થાય, પણ 8 કરતા તો 9 મોટા છે તો 8 માંથી 9 બાદ નહીં થાય, તો 8 જશે આગળની સંખ્યા 2 પાસે। 2 ને કહેશે કે મારી મદદ કર, તો 2 છે 1 ઘટીને થઈ જશે 1, જેમ આગળ જોયું એ રીતે, અને 8 ને આપી દેશે દસકો। હવે 10 અને 8 સાથે મળીને થઈ ગયા છે 18। હવે 8 ની જગ્યાએ 18 લખીશું અને 18 માંથી આપણે 9 બાદ કરીશું। 18 માંથી 9 જાય તો આવશે 9 અને આગળ 2 ની જગ્યાએ 1 બચ્યા છે અને નીચે પણ 1 છે, 1 માંથી 1 જાય તો આવે 0, તો આનો જવાબ આવે છે 9। આગળ જોઈએ, વધુ ખબર પડશે। 74 - 58। હવે ઉપલામાંથી નીચલું બાદ કરીએ। હવે એ 4 માંથી 8 નહીં જાય, કારણ કે 4 નાના છે અને 8 મોટા છે, તો 4 છે 7 પાછી આગળ મદદ માટે જશે। 7 ઘટીને થઈ જશે 6 અને 4 ને આપી દેશે દસકો। હવે 4 અને 10 સાથે મળીને થઈ ગયા છે 14, તો 4 ની જગ્યાએ આપણે 14 લખીશું। હવે 14 માંથી 8 જાય તો આવશે 6 અને 6 માંથી 5 જાય તો આવે 1। 85 - 49। હવે 5 માંથી 9 નહીં જાય, કારણ કે 5 નાના છે, એટલા માટે 5 આગળ 8 પાસે મદદ માટે જશે। 8 માંથી 1 અંક ઘટીને થઈ જશે 7 અને 5 ને આપી દેશે દસકો। હવે 5 અને 10 સાથે મળીને થઈ જશે 15। હવે 5 ની જગ્યાએ 15 લખી લઈએ। હવે અહીંયા તમે સીધા 15 લખો તો ચાલે, બાકી તમે સીધું 5 હોય તો 15 લખી શકો, 4 હોય તો 14 લખી શકો, 3 હોય તો 13 લખી શકો। આ તો સમજવા માટે દસકો આપું છું જેથી તમને વધુ ખબર પડે। હવે 15 માંથી 9 જાય તો આવે 6 અને 7 માંથી 4 જાય તો આવે 3। આગળ જોઈએ, વધુ ખબર પડશે। 50 - 29। હવે અહીંયા 0 છે, 0 માંથી 9 તો નહીં જાય, કારણ કે 0 બહુ નાના છે, તો 0 જશે 5 પાસે। 5 એને મદદ કરવા માટે પોતે એક અંક ઘટી જશે, થઈ જશે 4 અને 0 ને દસકો આપી દેશે। હવે 10 અને 0 તો 10 જ થશે, તો 0 ની જગ્યાએ 10 લખીશું। હવે 10 માંથી 9 જાય તો આવે 1 અને 4 માંથી 2 જાય તો આવે 2, તો આનો જવાબ છે 21। તો આપણું પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો। ચલો આગળ જોઈએ। હવે આપણે 3 અંકની દશકાવાળી બાદબાકીએ પહોંચ્યા છીએ, પણ એ પહેલા સાદી બાદબાકી જોઈ લઈએ। જેમ આપણે 2 અંકની જોઈ એ જ રીતે એકમના અંકથી શરૂઆત કરવાની। ઉપલામાંથી નીચલું બાદ થાય। હવે 6 માંથી 4 જાય તો આવે 2, વચ્ચે જુઓ 8 માંથી 3 જાય તો આવે 5 અને આગળ જુઓ 7 માંથી 2 જાય તો આવે 5। આગળ જોઈએ, 957 - 434। હવે ઉપલામાંથી નીચલું બાદ કરવાનું। 7 માંથી 4 જાય તો આવશે 3, 5 માંથી 3 જાય તો આવે 2 અને 9 માંથી 4 જાય તો આવે 5। તો આ વાત થઈ 3 અંકની સાદી બાદબાકીની। હવે આપણે 3 અંકની દશકાવાળી બાદબાકી જોઈએ। હવે જુઓ, 5 માંથી 7 નહીં જાય, કારણ કે 5 નાના છે, તો આપણે જેમ આગળ જોયું એ જ રીતે, તો 5 છે એની આગળની સંખ્યા એની મદદ કરશે, તો 7 છે તો 7 ઘટીને થઈ જશે 6 અને 5 ને આપી દેશે દસકો। 5 અને 10 સાથે મળીને થઈ જશે 15, તો 5 ની જગ્યાએ આપણે 15 લખીશું। હવે 15 માંથી 7 જાય તો આવે 8। હવે વચ્ચે જુઓ 7 ની જગ્યાએ 6 આવી ગયા છે, તો 6 માંથી 4 બાદ કરવાના। 6 માંથી 4 જાય તો આવે 2 અને આગળ જુઓ 4 માંથી 1 જાય
તો આવે 3. એવી જ રીતે 250 માઇનસ 129. શૂન્યમાંથી 9 નહીં જાય તો આપણે શૂન્ય જશે આગળ 5 પાસે મદદ માટે અને 5 એક અંક ઘટીને 4 થઈ જશે અને શૂન્યને દસકો આપી દેશે. 10 અને શૂન્ય સાથે મળીને 10 જ થશે. શૂન્યની જગ્યાએ 10 લખીશું. હવે 10 માંથી 9 જાય તો આવશે 1. વચ્ચે જુઓ 5 ની જગ્યાએ 4 બચ્યા છે. 4 માંથી 2 જાય તો આવશે 2 અને આગળ જુઓ 2 માંથી 2 જાય તો આવશે 1. આગળ જોઈએ વધુ ખબર પડશે. ઉપલામાંથી નીચલું બાદ કરવાનું. અહીંયા થશે નહીં. 3 માંથી 9 બાદ નહીં થાય તો 3 લેશે 2 ની મદદ. 2 એને દસકો આપશે તો 2 ઘટીને થઈ જશે 1 અને 3 ને આપી દેશે દસકો. 3 અને 10 સાથે મળીને થઈ ગયા છે 13. 3 ની જગ્યાએ 13 લખીશું. હવે 13 માંથી 9 જાય તો આવે 4. વચ્ચે જુઓ 2 ની જગ્યાએ 1 છે તો 1 માંથી 1 જાય તો આવે 0 અને 6 માંથી 1 જાય તો આવે 5. એવી જ રીતે 487 માઇનસ 248. હવે છેલ્લો એકમનો અંક જુઓ. 7 માંથી 8 બાદ નહીં થાય તો 7 8 ની મદદ લેશે. 8 એક અંક ઘટીને થઈ જશે 7 અને 7 ને આપી દેશે દસકો. હવે 10 અને 7 સાથે મળીને થઈ ગયા છે 17. હવે 7 ની જગ્યાએ 17 લખીશું. હવે 17 માંથી 8 જાય તો આવશે 9 અને વચ્ચે જુઓ હવે 8 ની જગ્યાએ 7 છે તો 7 માંથી 4 જાય તો આવશે 3 અને આગળ જુઓ 4 માંથી 2 જાય તો આવશે 2. આ વાત થઈ એક દસકાની. હવે આપણે 3 અંકના ડબલ દસકાવાળા જોઈએ. 562 માઇનસ 267. હવે બરાબર ધ્યાન રાખજો. જેમ આગળ જોયું એ જ રીતે જોઈશું. 2 માંથી 7 બાદ નહીં થાય તો 2 જશે 6 પાસે તો 6 એક ઘટીને થઈ જશે 5 અને 2 ને આપી દેશે દસકો. હવે 10 અને 2 સાથે મળીને થઈ ગયા છે 12. હવે 2 ની જગ્યાએ 12 આવી જશે અને 12 માંથી 7 જાય તો થશે 5. હવે વચ્ચે જુઓ ઉપર 5 છે નીચે 6 છે તો 5 તો 6 કરતા નાના છે. તો હવે શું કરશું? હવે જેમ આગળ કરતા એ જ રીતે હવે જે વચ્ચેના 5 છે એની આગળની સંખ્યાની મદદ લેશે. એટલે 5 છે 5 ની મદદ લેશે તો 5 ઘટીને થઈ જશે 4 અને વચ્ચેના 5 ને દસકો આપશે તો 5 ને 10 થઈ જશે 15. હવે 10 અને 5 15 થાય એટલા માટે મેં સીધા 15 લખ્યા છે. હવે 15 માંથી 6 કાઢવાના તો 15 માંથી 6 જાય તો આવશે 9 અને આગળ જુઓ હવે 4 છે 4 માંથી 2 જાય તો આવશે 2. તો આ રીતે ડબલ દસકાવાળો દાખલો ગણવાનો. હજી એક જોઈએ વધુ ખબર પડશે. 654 માઇનસ 578. હવે એકમનો અંક જુઓ. 4 માંથી 8 નહીં જાય જે આગળ જોયું એ રીતે તો 4 છે એની આગળની સંખ્યા 5 ની મદદ લેશે. 5 એક અંક ઘટીને થઈ જશે 4 અને 4 ને આપી દેશે દસકો. હવે જુઓ 4 અને 10 સાથે મળીને થઈ ગયા છે 14 તો 4 ની જગ્યાએ 14 લખીશું. હવે 14 માંથી 8 જાય તો આવશે 6. હવે વચ્ચે જુઓ અહીંયા 4 બચ્યા છે નીચે 7 છે. 4 માંથી 7 તો નહીં બાદ થાય તો 4 છે એની આગળની સંખ્યા 6 ની મદદ લેશે. 6 એક સંખ્યા ઘટીને થઈ જશે 5 તો 4 ને દસકો આપશે તો 4 ને 10 થઈ જશે 14. હવે 14 માંથી 7 બાદ થશે તો 14 માંથી 7 જાય તો આવે 7 અને આગળ જુઓ 6 ની જગ્યાએ 5 છે. 5 માંથી 5 જાય તો આવે 0. તો ડબલ દસકાવાળા જ્યારે દાખલા આપેલા હોય તો એને આ રીતે ગણવાના. આગળ જોઈએ 500 માઇનસ 29. હવે આ દાખલો બરાબર ધ્યાન રાખજો. ખૂબ જ સરળ છે. 0 માંથી 9 નહીં જાય તો 0 શું કરશે? એની આગળની સંખ્યાની મદદ લેશે. પણ એની આગળની સંખ્યા પણ 0 જ છે તો એ બંને સાથે મળીને એની આગળની સંખ્યા 5 ની મદદ લેશે. તો 5 એક સંખ્યા ઘટીને થઈ જશે 4. હવે દસકો કઈ રીતે આપશું બરાબર ધ્યાન રાખજો. 5 ની પછીનો 0 છે ને આપશે 9 અને છેલ્લો જે દસકો લેવાનો છે ત્યાં જ દસકો મૂકવાનો. બરાબર ધ્યાન રાખજો. આ રીતે કરવાનું કે જ્યાં દસકો મૂકવાનો છે ત્યાં જ દસકો મૂકવાનો. બાકી 0 હોય ને 9 જ મૂકવાના. હવે 10 માંથી 9 જાય તો આવે 1. હવે 0 ની જગ્યાએ ઉપર 9 છે તો 9 માંથી 2 જાય તો આવે 7. હવે 4 નીચે કાંઈ નથી તો 4 જેમ જેમ લખી નાખવાના. તો જ્યારે શૂન્યવાળા દાખલા આપેલા હોય તો એને આ રીતે ગણવાના. તો અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા તમે સ્ક્રીન ઉપર દેખાય છે. ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ. હવે આપણે 4 અંકની દશકાવાળી બાદબાકી સુધી પહોંચી ગયા છીએ તો પેલા 4 અંકની સાદી બાદબાકી જોઈ લઈએ. જેમ આપણે જોયું એ જ રીતે એકમનો અંક જોવાનો. 5 માંથી 4 જાય તો આવે 1, 9 માંથી 6 જાય તો આવે 2, 7 માંથી 7 જાય તો આવે 0 અને આગળ 6 માંથી 5 જાય તો આવે 1. આ વાત થઈ 4 અંકની સાદી બાદબાકીની. હવે આપણે 4 અંકની દશકાવાળી બાદબાકી જોઈએ. 5642 માઇનસ 3267. હવે જેમ જોયું એ રીતે 2 માંથી 7 બાદ નહીં થાય તો 2 છે 4 ની મદદ લેશે. 4 એક સંખ્યા ઘટીને થઈ જશે 3 અને 2 ને આપી દેશે દસકો. 10 અને 2 સાથે મળીને થઈ જશે 12 તો 2 ની જગ્યાએ 12 લખીશું. 12 માંથી 7 જાય તો આવે 5. હવે વચ્ચે જુઓ ઉપર 3 છે નીચે 6 છે તો 3 માંથી 6 બાદ નહીં થાય. હવે 3 છે એ એની આગળની સંખ્યા 6 ની મદદ લેશે તો 6 એક સંખ્યા ઘટીને થઈ જશે 5 અને 3 ને એ દસકો આપશે તો 10 નું 3 થઈ જશે 13. હવે 13 માંથી નીચલી સંખ્યા 6 બાદ થશે તો આવશે 7. હવે આગળ જુઓ. હવે 6 ની જગ્યાએ 5 થઈ ગયા છે તો 5 માંથી 2 જાય તો આવશે 3 અને આગળ 5 માંથી 3 જાય તો આવશે 2. આગળ જોઈએ વધુ ખબર પડશે. હવે 6 માંથી 7 નહીં બાદ થાય તો 6 5 ની મદદ લેશે. 5 એક અંક ઘટીને થઈ જશે 4.
6 ને મળી જશે દસકો, 6 અને 10 બંને સાથે મળીને થઈ જશે 16. હવે 16 માંથી 7 જાય તો આવશે 9. હવે અહીંયા 5 ઘટીને 4 થઈ ગયા છે, તો 4 માંથી 9 બાદ નહીં થાય, તો ફરીથી દસકો લેવો પડશે. 4 એની આગળની સંખ્યા 3 ની મદદ લેશે, 3 એક સંખ્યા ઘટીને 2 થઈ જશે અને 4 ને દસકો આપશે તો 10 અને 4 થઈ જશે 14. હવે 14 માંથી 9 જાય તો આવશે 5. આગળ 3 ની જગ્યાએ 2 થઈ ગયા છે, તો 2 માંથી 1 જાય તો આવશે 1 અને સૌથી આગળની સંખ્યા 6 માંથી 3 જાય તો આવશે 3. આગળ જોઈએ. હવે આપણે આ દાખલામાં 3 વાર દસકો લેવાનો છે, બરાબર ધ્યાન રાખજો. હવે 7 માંથી 9 નહીં જાય તો 7 આગળની સંખ્યા 6 પાસે જશે, 6 એક અંક ઘટીને 5 થઈ જશે અને 7 ને દસકો આપી દેશે. 7 અને 10 સાથે મળીને 17 થઈ જશે. હવે 17 માંથી 9 જાય તો આવશે 8. હવે 6 ની જગ્યાએ 5 થઈ ગયા છે, નીચે 9 આપેલા છે, તો 5 માંથી 9 નહીં જાય તો 5 છે, ફરીથી એકવાર દસકો લેશું. 5 એની આગળની સંખ્યા 4 પાસે જશે, તો 4 એક અંક ઘટીને 3 થઈ જશે અને 5 ને દસકો આપતા થઈ જશે 15. હવે 15 માંથી 9 જાય તો આવે 6. હવે આગળ જુઓ, 4 ની જગ્યાએ 3 થઈ ગયા છે, પણ નીચે 6 છે, તો ફરીથી દસકો લેવો પડશે. 3 છે ની આગળની સંખ્યા 8 પાસે જશે અને 8 એક ઘટીને થઈ જશે 7 અને 3 ને દસકો આપતા એ 3 ને 10 થઈ જશે 13. હવે 13 માંથી 6 જાય તો આવશે 7 અને સૌથી આગળની સંખ્યા 8 ની જગ્યાએ 7 થઈ ગયા છે અને 7 માંથી 4 જાય તો આવશે 3. તો આ વાત થઈ 3 દસકા લેવાની. તો જ્યારે આ દાખલો આપેલો હોય તો એને આવી રીતે ગણવાનો. આગળ જોઈએ. 3000 -1. હવે શૂન્યમાંથી 1 નહીં જાય. હવે શૂન્ય એની આગળની સંખ્યા પર દસકો લેશે, પણ એની પાસે પણ કંઈ નથી. હવે બંને સાથે મળીને આગળની સંખ્યા જશે, તો એની પાસે પણ કંઈ નથી. હવે ત્રણેય સાથે મળીને એની આગળની સંખ્યા પાસે જશે. હવે 3 છે, 3 ઘટીને થઈ જશે 2. હવે દસકો કઈ રીતે આપણે બરાબર ધ્યાન રાખજો. જેને દસકો દેવાનું છે એને જ દસકો દેવાનો, બાકી બધી 9 મૂકવાના. જેમ કે 9, 9 અને છેલ્લે મૂકવાના 10. હવે 10 માંથી 1 જાય તો હવે 9, ઉપર 9 છે તો નીચે 9, ઉપર પાછા 9 છે તો પાછા 9. હવે 3 ની જગ્યાએ 2 બચ્યા છે તો 2 લખી નાખશું. તો જ્યારે આવો દાખલો આપેલો હોય તો એને આ રીતે ગણવાનો. આગળ જોઈએ. 7000 -41. હવે ફરીથી જેમ આગળ જોયું એ જ રીતે શૂન્યમાંથી 1 નહીં જાય તો આગળની મદદ લેશું, તો શૂન્ય એની આગળની સંખ્યા પાસે જશે. હવે એની પાસે પણ કંઈ નથી, તો બંને સાથે મળીને એની આગળની સંખ્યા પાસે જશે. હવે એની પાસે પણ કંઈ નથી, તો ત્રણેય સાથે મળીને એની આગળની સંખ્યા પાસે જશે. તો 7 માંથી 1 અંક ઘટે તો થઈ જશે 6. બધી જગ્યાએ આપણે 9 મૂકવાના છે. છેલ્લે જ્યાં દસકો લેવાનો છે ત્યાં જ આપણે 10 લખવાના છે. 10 માંથી 1 જાય તો આવે 9, 9 માંથી 4 જાય તો આવે 5. ઉપર 9 છે, નીચે કંઈ નથી, તો જેમ 9 લખી નાખવાના અને 7 ની જગ્યાએ 6 આવ્યા છે તો આપણે 6 લખી નાખવાના. તો આ દાખલાઓ આ રીતે ગણવાના. તો આપણું ત્રીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા તમે સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. ચલો હું મળું હવે આગળના વિડીયોમાં.